ગીર સોમનાથ હિરણ 1 ડેમ છલોછલ ભરાયો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। ગીર વિસ્તારમાં આવેલો કમલેશ્વર ડેમ 100% ભરાયો। ગીર જંગલમાં મુશળધાર વરસાદના કારણે ડેમ છલોછલ ભરાયો। ગીર વિસ્તારમાં છેલ્લા 6 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। ગીર સોમનાથની જીવાદોરી સમાન હિરણ 1 ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। ગીર જંગલના વન્ય પ્રાણી અને ગીરના લોકો માટે પીવા માટે એકમાત્ર સ્ત્રોત। આથી દરેક તાલાળા શહેર તેમજ આજુબાજુની જનતાને જાણ કરવામાં આવે છે કે હિરણ નદી પર આવેલ કમલેશ્વર ડેમ યાની કે હિરણ 1 100% ભરાઈ ગયેલ છે, તેમજ હાલ ઓવરફ્લો ચાલુ થઈ ગયેલ છે। તેમજ જંગલ વિસ્તારમાં પડી રહેલા સતત વરસાદને કારણે ચોમાસા દરમિયાન ગમે ત્યારે ભારે પૂર આવવાની પણ શક્યતા છે, જેથી કોર્ટ બિલ્ડિંગની બાજુમાં આવેલ નદી કાંઠા વિસ્તારના લોકોએ પોતાનો માલ સામાન અન્યત્ર ખસેડી લેવાની, તેમજ નરસિંહ ટેકરી વિસ્તાર, સુંદરમ સોસાયટી વિસ્તાર, સીદીવાડા વિસ્તાર, વાલ્મીકવાસ, આંબેડકર નગર આ બધા વિસ્તાર નીચાણવાળા વિસ્તારના રહીશોએ પોતપોતાના જાનમાલની સલામતી જાળવી સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે। તેમજ નદી કાંઠા વિસ્તારમાં નાગરિકોએ સલામત સ્થળે ખસી જવાની પણ જાણ કરવામાં આવે છે। ભારે વરસાદ દરમિયાન નદીના પટમાં અવરજવર કરવી નહીં। ભારે વરસાદ વખતે માલઢોરને ખીલા ઉપર બાંધી ન રાખવા, તેમજ મદદ માટે જરૂર જણાયે તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાની દરેકને જાણ કરવામાં આવે છે। એપી કલસરિયા, નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ પેટા વિભાગ વેરાવળ। જંગલ મધ્ય આવેલો હિરણ 1 ડેમ, જે કમલેશ્વર ડેમના નામથી પણ ઓળખાય છે, જે આજે પૂર્ણ સપાટીએ ઓવરફ્લો થયો છે। તેમાં સિઝનનો કુલ વરસાદ 956 mm થયો છે। તેમનું ડેમનું જીપીએસ આર લેવલ છે એ 44.20 મીટરનું છે। ડેમમાં પાણીની ઊંડાઈ 12.96 મીટરની છે ફૂલ સપ્લાય લેવલે, અને ડેમ આજે 5 સેન્ટીમીટર ઓવરફ્લો થયો છે, જેનો પ્રવાહ 140 ક્યુસેક જેટલો વહી રહ્યો છે, અને હજુ વરસાદની શક્યતાઓ છે, એટલે ડેમના નીચાણવાળા તાલાલા તાલુકાના 11 ગામો, મેંદરડા તાલુકાના 2 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, અને ડેમ ભરાતા સિંચાઈ માટેનું પૂરતું પાણી તેમજ વન્ય પ્રાણીઓ માટે પૂરતા પાણીનો જથ્થો પર્યાપ્ત થયો છે, અને ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે।